તો રાજકોટ લોકસભા માટે ઉમેદવાર જાહેર થાય એ પહેલા શહેર કોંગ્રેસમાં ભડકો થઈ ગયો, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા વિવાદ થઈ ગયો। કોંગ્રેસના એક જૂથે એઆઈસીસીમાં રજૂઆત કરી કે વિક્રમ સોરાણી આપમાં હોવાનું અને ભાજપ સાથે જોડાયેલો હોવાનો દાવો કરવામાં આવ્યો, જ્યારે કોંગ્રેસનું એક જૂથ વિક્રમ સોરાણીની તરફેણમાં હોવાથી આ વિવાદ વકરી રહ્યો છે। અનાજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। આખરે આ એક નામને લઈને આટલો બધો વિવાદ શા માટે છે? આખરે સત્ય શું છે અને વિવાદનું અંત આવે તેવું કંઈ લાગી રહ્યું છે ખરું, મોહિત? જયેશ, રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે તેનું નામ સામે આવ્યું છે। પરસોત્તમ રૂપાલા છે તે કડવા પાટીદાર અગ્રણી છે અને અત્યાર સુધીની જો છેલ્લી 4 ટર્મની વાત કરવામાં આવે તો ભાજપ છે તેમના દ્વારા કડવા પાટીદાર સમાજની અહીં ટિકિટ છે તે આપવામાં આવે છે। હવે આ વખતે કોંગ્રેસ છે તે 2009માં જે કડવા પાટીદાર વર્સિસ કોળીનો જંગ છે તે જામ્યો હતો, ત્યારે તેનું પુનરાવર્તન કરવા ઈચ્છી રહી છે અને તેમાં કોળી સમાજના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા તેને વિજય મળ્યો હતો। ત્યારે 2009નું પુનરાવર્તન કરવા માટે આ વખતે કડવા પાટીદાર વર્સિસ ઓબીસી કોળી સમાજના ઉમેદવારને મેદાને ઉતારે તેવી એક ચર્ચા છે તે શરૂ થઈ હતી અને તેમાં વિક્રમ સોરાણીનું નામ છે તે સામે આવ્યું હતું। વિક્રમ સોરાણી છે તે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જે તેઓ વાંકાનેર સીટ પરથી ઉમેદવાર તરીકે જાહેર થયા હતા અને ત્યારબાદ હવે તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ અને તેઓને લોકસભાની સીટના ઉમેદવાર તરીકે જાય તેવી ચર્ચા છે તે અને જોર પકડ્યું હતું। જોકે આ જ વાતને લઈને શહેર કોંગ્રેસમાં અત્યારે ભડકો જોવા મળ્યો છે। કોંગ્રેસના જે મુખ્ય આગેવાનો છે શહેરના, તેમના દ્વારા એઆઈસીસીને પત્ર છે તે લખવામાં આવ્યો છે અને વિક્રમ સોરાણી છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને ભાજપ સાથે પણ તેઓ ગરોબો ધરાવે છે તેવું કહી અને તેને ટિકિટ આપવામાં ન આવે તેવી વાત છે તે કરવામાં આવી છે ને અત્યારે એક પ્રતિનિધિ મંડળ છે તે દિલ્હી ખાતે પણ પહોંચી ચૂક્યું છે। જે કોંગ્રેસના અન્ય એક જૂથ છે તેમનું માંગણી છે કે વિક્રમ સોરાણી છે એક ઓબીસી નેતા છે અને કોળી સમાજ સાથે પણ જોડાયેલા છે, ત્યારે તેમને અહીં ઉમેદવાર તરીકે જો ઉતારવામાં આવે તો કોંગ્રેસને તેનો સીધો ફાયદો થાય। આમ જૂથવાદ છે તે જોવા મળી રહ્યો છે અને વિક્રમ સોરાણીના નામને લઈને કોંગ્રેસમાં અત્યારે ભડકો છે તે જોવા મળ્યો છે। જે જૂથ વિક્રમ સોરાણીથી નારાજ છે તેને ઉમેદવાર જાહેર ન કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, તેઓ અન્ય કોઈ ચહેરો છે તેને મેદાનમાં ઉતારવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। હાલમાં રાજકોટ લોકસભાને લઈને કોંગ્રેસમાં પેચ છે તે ગૂંચવાયેલો છે। જોવાનું રહેશે કે મોડી મંડળ છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આ નામોના વિવાદને લઈને કોંગ્રેસ આખરે શું નિર્ણય કરે છે।